નમસ્કાર. દૂરદર્શન સમાચારમાં હું રિદ્ધિ મેવાડા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. 2000 કરોડની મિલકત ધરાવતા નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તથા ઉપપ્રમુખ રાહુલ ગાંધીને રૂબરૂ હાજરીમાંથી મળી કામચલાઉ મુક્તિ. તમામ 7 આરોપી 19મી ડિસેમ્બરે અદાલતમાં હાજર થવા થયા સંમત. નેશનલ હેરાલ્ડ કેસને ભ્રષ્ટાચારનો સંગીન મામલો ગણાવતા નાણામંત્રી જેટલી સંસદની કાર્યવાહી ખોરવવા બદલ કોંગ્રેસની ઝાટકડી કાઢતા કહ્યું, જો કરવી હોય તો ગમે ત્યારે ચર્ચા માટે સરકાર છે તૈયાર. આઈપીએલમાં નવી 2 ટીમની લીલામીમાં રાજકોટ અને પુનાની પસંદગી. રાજકોટ ટીમ માટે ઇન્ટેક્સ મોબાઈલ કંપનીની બોલી મંજૂર થતા આઈપીએલમાં ગુજરાતનો દબદબા ભર્યો પ્રવેશ. ઉદ્યોગ માટે જમીન આપનાર ખેડૂતનું હિત જાળવવા ગણોત કાયદામાં અનેક સુધારા કરશે રાજ્ય સરકાર. ખેડૂતને ઇક્વિટી શેર મૂડીમાં હિસ્સો આપવા બન્યો નિયમ. ઐતિહાસિક નગરી વડનગરમાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષ શોધવા ફરી ઉત્ખનન માટે મોદી સરકારે આપી મંજૂરી. પુરાતત્વ ખાતાએ સ્થાનિક વહીવટીતંત્રને સાથે રાખી શરૂ કર્યું કામકાજ. સમાચાર વિગતવાર. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પટિયાલા કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવામાંથી ગઈકાલે 1 દિવસ પૂરતી મુક્તિ મળી હતી. પરંતુ 19 ડિસેમ્બરના રોજની મુદતે તમામ 7 આરોપીઓએ અદાલત સમક્ષ પેશ થવાનું છે. આ કેસને લીધે ગઈકાલે સર્જાયેલા ઘટનાક્રમની વાત પ્રસ્તુત છે. દિલ્હીની પતિયાલા હાઉસ અદાલત તરફથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તથા ઉપપ્રમુખ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં અદાલત સમક્ષ રૂબરૂ હાજર થવામાંથી મુક્તિ મળી છે. આ કેસના કુલ 7 આરોપીને હવે 19મી ડિસેમ્બરે પતિયાલા અદાલત સમક્ષ હાજર થવાનું રહેશે. ભાજપ આગેવાન સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરેલી આ ફોજદારી ફરિયાદમાં કોર્ટ સામે રૂબરૂ હાજર થવામાંથી મુક્તિ માંગતી અરજી દિલ્હી હાઈકોર્ટે ગઈકાલે ફગાવી દીધા પછી સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવું અનિવાર્ય બની ગયું હતું. કોંગ્રેસે કહ્યું છે કે તે સુપ્રીમના દ્વાર ખટખટાવશે. ट्रायल कोर्ट में 19वीं दिसंबर मुदत है. अभिषेक सिंघवी ने कहा कि मैं ऐसा एक अश्योरेंस देता हूं, एक विश्वास दिलाता हूं जिससे स्वामी भी संतुष्ट होंगे. वो है कि आज हम नहीं आ सके क्योंकि ये कल ही ऑर्डर हुई थी. हम ये अश्योर करते हैं कि जो भी अगला डेट देंगे कोर्ट उसमें सारे आरोपी उपस्थित रहेंगे. संसदના બંને ગૃહોમાં આ મુદ્દાના પડઘા પડ્યા હતા. લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસે સરકાર રાજકીય કિન્નાખોરી રાખી રહી હોવાના આક્ષેપ સાથે હોબાળો કરતા ગૃહની બેઠક વારંવાર અવરોધાઈ હતી. લોકસભાની બેઠક તો 1 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. નાણામંત્રી અરુણ જેટલી અને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે પણ જણાવ્યું હતું કે આ કાનૂની કેસ છે અને સરકારને તેની સાથે કોઈ નિસ્બત નથી. આવા મુદ્દે સંસદીય કાર્યવાહી અવરોધવી યોગ્ય નથી. ऐसे विषय का उत्तर देना है तो कोर्ट के सामने जाकर जवाब दीजिए. कोर्ट ने आपको समन किया है, सरकार ने तो आपको समन नहीं किया. गवर्नमेंट हैज नो रोल व्हाटसएवर रिमोटली इन द एंटायर प्रोसेस. पूर्वाग्रह और राजनीतिक विद्वेष के आरोप को दोनों कोर्ट ने खारिज कर दिया. तो क्या आप कोर्ट की प्रक्रिया का सेटल स्कोर कांग्रेस पार्टी संसद के अंदर करेगी? નેશનલ હેરાલ્ડ કેસે રાજકીય ગરમાવો સર્જ્યો છે. કાનૂની દાવપેચ કેસને ક્યાં લઈ જાય છે તેના પર બધાની નજર ટકેલી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફટાફટ ક્રિકેટના મહાકુંભ જેવી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતનો પ્રવેશ વાયા રાજકોટ થયો છે. ગઈકાલે મળેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ઇન્ટેક્સ કંપનીએ રાજકોટ ટીમ ખરીદી હતી, જ્યારે પુણેની ટીમ ગોયંકા ગ્રુપ દ્વારા હસ્તગત કરાઈ છે. આગામી આઈપીએલ હવે 2 નવી ટીમ સાથે રમાશે. આ અગાઉ 2 ટીમોના માલિકોની સટ્ટાબાજી તથા મેચ ફિક્સિંગમાં કથિત સંડોવણીના કારણે ચેન્નાઈ તથા રાજસ્થાન ટીમો કામચલાઉ સસ્પેન્ડ થયા બાદ થયેલી હરાજીમાં ઇન્ટેક્સ કંપનીને રાજકોટની ક્રિકેટ ટીમ તથા સંજીવ ગોયંકાને પુણેની ટીમ ખરીદવામાં સફળતા મળી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુની હાજરીમાં ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની લાંબી બેઠક ગઈકાલે મળી હતી, જેમાં ભાજપને મોટા પાયે જીત મળી છે તેવી 6 મહાનગરપાલિકાનું સુકાન મેયર તરીકે કોને સોંપવું તેનો નિર્ણય લેવા માટે વિચારણા થઈ હતી. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની રાજ્યવ્યાપી ચૂંટણીના પરિણામની પણ ચર્ચા થવાની હોવાથી પ્રદેશ સ્તરના સંગઠન માટે આ બેઠકમાં થયેલું મંથન મહત્વનું બની રહેશે.
વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કારોબારીમાં ભાજપે પ્રો રેટા પ્રમાણે કોંગ્રેસને સ્થાન આપવું જોઈએ. ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પદ એ આપ્યું નથી. કોર્પોરેશનોમાં કંઈ હોઈ શકે, અમે પણ જવાબદાર હોઈ શકીએ, પરંતુ પ્રોરેટા પ્રમાણે કમિટીઓમાં સ્થાન આપવું જોઈએ. અને એમાં ભારતીય જનતા પાર્ટીએ પુનર્વિચાર કરવો જોઈએ. મહાનગરોમાંથી અને એની પ્રતિક્રિયા રૂપે અમે જે તાલુકા જિલ્લાઓમાં અમારા બોર્ડ બનશે ત્યાં જે પ્રોરેટા પ્રમાણે સરકાર કોર્પોરેશનોમાં સહમત થશે એ જ પ્રોરેટા પ્રમાણે અમે એનું અમલીકરણ કરીશું. એટલું જ નહીં, પણ વિરોધ પક્ષના નેતાની સંખ્યા હોવી જોઈએ એના કરતાં ઓછી હશે તો પણ વિરોધ પક્ષના નેતાનું અધિકૃત પદ એ બી અમે માન્ય કરીશું. ઔદ્યોગિક પ્રગતિ માટે અનિવાર્ય ગણાતી જમીન આપતા ખેડૂતોનું હિત સર્વોપરી ગણતી આનંદીબેન સરકારે મહત્વના નિર્ણય લીધા છે. પ્રસ્તુત છે તેની ઝલક. ઉદ્યોગ નાખવા માટે જમીન આપતા ખેડૂતનું આર્થિક હિત જાળવી રાખવા માટે ગણોત કાયદાઓમાં ઢગલાબંધ સુધારા કરી આનંદીબેન સરકારે તેને બંને પક્ષકાર માટે ફાયદેમંદ બનાવવા ઐતિહાસિક કોશિશ કરી છે. કારખાનું નાખવા માટે જમીન ખરીદનાર કંપનીમાં ખેડૂત ઈચ્છે તેટલી ઇક્વિટી શેર મૂડી આપવા નિર્ણય થયો છે, જેથી ઉદ્યોગના નફાનો ખેડૂત પણ ભાગીદાર બને અને પોતાની જમીનમાંથી તેને આર્થિક ફાયદો સદાય મળતો રહે. ભારતમાં આવી પહેલ કરનાર ગુજરાત પહેલું છે. ઉદ્યોગ નાખવા માટે ખરીદેલી જમીનમાં કારખાનું મોડું શરૂ થાય તો પણ મૂડીરોકાણની સલામતીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે નિયમ હળવા બનાવ્યા છે. હાલ જમીન ખરીદ્યા બાદ 3 વર્ષમાં પ્લાન્ટ નાખવો તથા 5 વર્ષમાં ઉત્પાદન શરૂ કરવું ફરજિયાત છે, જેમાં સુધારો કરી હવે 7 વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાની છૂટ અપાઈ છે. કોઈપણ અણધાર્યા સંજોગો ઊભા થતાં ખેતીની જમીન ખરીદનાર પાર્ટી ઉદ્યોગ શરૂ કરી શકે નહીં તો રાજ્ય સરકારને જમીન પાછી આપવાની જોગવાઈ કરાઈ છે. 7 વર્ષ બાદ જમીન પાછી લેવાય તો જંત્રીના 60% અને તેનાથી વધુ વર્ષ બાદ જમીન પાછી અપાય તો જંત્રીના 100% રકમ ઉદ્યોગકારને ચૂકવી આપશે, પણ તેણે જમીન બીજા કોઈને વેચવાની રહેશે નહીં. નાના ઔદ્યોગિક એકમ નાખવા માંગતા સાહસિકો માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો વિકાસ સંભવ બનાવવા મહત્વનો નિર્ણય લેવાયો છે. ઉદ્યોગ કમિશનરે ઠરાવેલી માર્ગદર્શિકા અનુસાર કોઈપણ સાહસિક પેઢી ખેતી કે અન્ય જમીન ખરીદી ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો વિકાસ કરી શકશે અને તેમાં એકમ ખરીદનાર પોતાના ગ્રાહકને જમીનના હક સહિતનો દસ્તાવેજ પણ કરી આપી શકશે. પરિણામે ઔદ્યોગિક વિકાસને હવે વેગ મળશે. ખેતીની જમીન કોઈ બિન ખેડૂત ખરીદી શકે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કાયદામાં હોવા છતાં ગેરકાયદેસર રીતે જમીન લેતા બિન ખેડૂતોને દંડની કોઈ જોગવાઈ હાલના કાયદામાં નથી. આ મર્યાદા દૂર કરવા હવે જંત્રીના ભાવમાં 3 ગણી રકમનો દંડ કરવાની જોગવાઈ આનંદીબેન સરકારે કરી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે પ્રિવેન્શન થઈ શકે તે હેતુથી રાજ્યમાં સૌપ્રથમ સાયબર લાઇનનો વડોદરામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇનના નંબર 180059999001 પર સંપર્ક કરવાથી ભેજાબાજ ટોળકીનો ભોગ બનતા અટકાવવા ઉપરાંત નાણાં પરત મેળવી શકાય તે દિશામાં પણ કાર્યવાહી કરાશે. વડોદરાના પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણનના હસ્તે હેલ્પલાઇન ખુલ્લી મુકાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલ મહિને સાયબર ક્રાઇમની 400થી 500 અરજીઓ પોલીસને મળી રહી છે. આ અરજીઓનું પોલીસે વિશ્લેષણ કરતા ઇન્ટરનેટના માધ્યમથી લોભામણી જાહેરાતો કરી અથવા તો ગ્રાહકોના એટીએમ કાર્ડ નંબર મેળવી તેમના ખાતામાંથી હજારો રૂપિયા ટ્રાન્સફર કરી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ટોળકીના ભોગ બનેલા લોકોની સંખ્યા વધુ છે. સાયબર ક્રાઇમ સંદર્ભે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનને શહેર પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણને ખુલ્લી મૂકી હતી. ખાસ કરીને એક હેલ્પલાઇનનું અમે શરૂ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન આખા ગુજરાતમાં તો આ પહેલા હેલ્પલાઇન છે.
શાયદ બીજા યુનિટમાં પણ નહીં હોય. અમે જ સૌથી પહેલાં આવું એક હેલ્પલાઇનનું શરૂ કરવામાં આવ્યું છે. હું આશા રાખું છું વડોદરા શહેરવાસીઓને કોઈ પણ પ્રકારની સાયબર ક્રાઇમથી ભોગ બનશો, તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલના સંપર્ક કરશો. સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો નંબર છે 180059999001, એટલે 180059999001 નંબર છે. 24 કલાક અમારા અધિકારીઓ એ નંબર ઉપર અટેન્ડ કરશે. આપને મદદ કરવા માટે બધી રીતે પ્રયત્ન કરવામાં આવશે. જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય અને લંડન ઝૂ વચ્ચે વન્ય પ્રાણી આદાન પ્રદાન નીતિ અન્વયે થયેલા વિકાસ કરાર અનુસાર લંડન ઝૂ તરફથી જૂનાગઢ ઝૂના વિકાસ માટે નાણાં મળશે. 1994ની સાલમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહની એક જોડી લંડન ઝૂને મોકલવામાં આવી હતી. જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એપી સિંહના જણાવ્યા અનુસાર હાલમાં લંડન ઝૂમાં જૂનાગઢના વનરાજોની ત્રીજી પેઢી મુલાકાતીઓને આકર્ષી રહી છે. લંડન ઝૂના નિયમ મુજબ જે વિસ્તારમાંથી પ્રાણી આવ્યા હોય તે વિસ્તારના વિકાસ માટે લંડનની ઝૂની આવકનો 5% હિસ્સો આપવાનો હોય છે. આ મુજબ સક્કરબાગ ઝૂ તથા સાસણના દેવળિયા પાર્કના વિકાસ માટે આ નાણાં વપરાશે. આ સોસાયટીઓ નિયમ પ્રમાણે જે પ્રજાતિ જે વિસ્તારમાંથી આવે છે તે વિસ્તારના વિકાસ માટે એની કુલ આવકના 5% લગાડવાના થાય છે. તો એના માટે સક્કરબાગ ઝૂ અને દેવલિયા પાર્કમાં એશિયાટિક લાઇનના વિકાસ માટે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, લંડન ઝૂ સોસાયટી અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેહરાદૂન દ્વારા એક MOU કરવામાં આવ્યા છે, જે આપણે આવતા 2 વર્ષમાં સક્કરબાગ ઝૂ અને દેવલિયા પાર્કમાં આપણે એશિયાઈ સિંહોના વિકાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે બૌદ્ધ સ્થાપત્યના અવશેષનું ફરીથી ઉત્ખનન કરવા કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ ગઈકાલે ઊંઝાના ધારાસભ્ય નારાયણભાઈ પટેલના હસ્તે કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ નગરીમાં ભૂતકાળમાં કેવા પ્રકારનું બાંધકામ હતું, કેવા અવશેષો અહીં દટાયેલા પડ્યા છે તથા કઈ સદીમાં અહીં લોકો રહેતા વગેરે અંગે ઉત્ખનન કરી સંશોધન કરાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર લોચન સહેરાએ જણાવ્યું હતું કે વડનગરમાં સંશોધન માટે ઉત્ખનન કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મદદ મળવાની શક્યતા છે. વડનગરને પર્યટન ધામ તરીકે વિકસાવી શકાય તેમ છે. વડોદરા ખાતેના પુરાતત્વ વિભાગના સુપ્રિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ ડોક્ટર મધુલિકા સામંતાએ જણાવ્યું કે વડનગરમાં મળેલ ભૂગર્ભના અવશેષો 2000 વર્ષ જૂના લાગે છે. સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ચાલો નિહાળીએ જીવંત પ્રસારણ. ऑनरेबल स्पीकर मैडम, मुझे मंत्री जी से ये पूछना है, मंत्री जी ने हमारा साथ एक मीटिंग किया था. मीटिंग ने बताया कि ये एनडीए का जमाना में जो किया गया है उसका गुनाह हम दे रहे हैं अभी, लेकिन हम कुछ काम इसके बारे में कर रहे हैं. लेकिन देखा जा रहा है कि उसका बाद भी आज तक कोई सुधार नहीं आया. फिर भी हम ये कहेंगे कि देखिए कि जो BSNL तो काम नहीं अच्छा कर रहे हैं, लेकिन वोडाफोन और जो दूसरा अदर्स प्राइवेट सेक्टर है वो तो इससे भी अच्छा काम कर रहे हैं. उसका इंफ्रास्ट्रक्चर अच्छा नहीं है, फिर भी वो ऐसा अच्छा काम कैसे कर रहे हैं, ये मैं पूछना चाहता हूँ. देखिए, मैंने मंत्री बनने के बाद सारे सांसदों से प्रदेश वाइज BSNL के लोगों की बैठक कराई. BSNL के लोगों को कहा है वो MP से मिले, उनसे कोऑर्डिनेट करें. और आपसे मैं बहुत विनम्रता से चाहूंगा कि आज BSNL की सर्विस में सुधार हुआ है और सुधार करने की जरूरत है. मैं इतना ही कहना चाहता हूं. और वो एक मिनट. और दूसरी बात, जहां तक प्राइवेट सेक्टर की बात है, प्राइवेट सेक्टर के साथ भी कंपटीशन होना चाहिए. बड़ी बात क्या है कि आज इस देश में लगभग 98 करोड़ मोबाइल फोन हो गए. टेलीडेंसिटी आगे बढ़ रही है, तो सर्विस अच्छी हो, सुलभ हो, ये हमारी कोशिश होनी चाहिए. हम सब मिलकर उस दिशा में कार्रवाई कर रहे हैं. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.